ગણપતિ ઉત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનો ક્રેઝ બજારમાં વધ્યો. ગણપતિ ઉત્સવના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં અવનવી ગણપતિની મૂર્તિઓ વેચાવા માટે આવી ચૂકી છે. બજારોમાં પ્લાસ્ટિક ઓફ પેરિસ મૂર્તિઓ બજારોમાં વધુ વેચાણ અર્થે આવતી હોય છે, જેને લીધે દરિયામાં પણ વિસર્જિત કરવાથી જીવસૃષ્ટિમાં ભારે નુકસાની થતી હોય છે અને દરિયાઈ જીવોને પણ મૃત્યુ થતા હોય એવા બનાવો બનવા પામે છે. ત્યારે મહુવા શહેરની અંદર ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનો વધુ પડતો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ એવું એક પરિવાર ગણપતિજીની મૂર્તિઓ બનાવી રહી છે, જે કાથી અને માટીમાંથી બનાવવામાં આવે છે. આ મૂર્તિ દરિયામાં વિસર્જન કરવાથી પણ નુકસાન નથી થતું અને આ મૂર્તિઓની બજારોમાં માંગ પણ ખૂબ જ વધી રહી છે. મારું નામ બારી અલ્પેશ છે. મહુવા ગામમાં રહું છું અને ભાવનગર જિલ્લો. ને નાળિયેર રેસા જે છાલા વેસ્ટમાંથી ફેંકી દેવામાં આવે એમાંથી અમે ગણપતિની અલગ અલગ ટાઈપની વિવિધ મૂર્તિઓ બનાવીએ છીએ, જેની અંદર કાચી માટી ને ઉપરથી નાળિયેરના છાલા નાખી અને એને ડેકોરેશન કરી ને વેચાણ કરીએ છીએ. ને સારી એવી માર્કેટમાં રિસ્પોન્સ પણ મળે છે ને જે વીઆઈપી લોકો જે બહારથી આવે છે ઘણા લેવા માટે બહુ અમને સારો સહકાર આપે છે અને સારું એવું વેચાણ પણ થાય છે. ને માણસો બધા ઇકો ફ્રેન્ડલી ઉપર વળ્યા છે. કોઈ માટીની લઈ જાય છે, કોઈ આવી લઈ જાય છે, એટલે બહુ સારામાં સારું એનું રીઝન મળે છે.